બજારમાં માટલું લેવા આવ્યા છે ને માટલા જો માટલા લેવા માટે કેટલા બધા વાંદરા આવ્યા છે ગરમી માટલા કેટલા બધા છે તો કઈ માટલી છે કઈ માટલી છે નાની આવી આવી હે કઈ માટલી છે હા ઝાડ આખું ઝાડ પર રહી ગયું છે આખા ઝાડો વાંદરા 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 છે અને આજે આ તવી જો આટલી તવી શાક બનાવવાના તવી લઈએ છે અમે અલગ અલગ તવી છે આ કાળી તવી ગણતરી કરી છે લેવાની શાક બનાવવાનું ફ્લાવર કોબીજ અને એવું બધું શાકભાજી માટલા મસ્ત મસ્ત છે એ માટલા કેવા છે આ માટલી સારી કેવી લાયા છે મસ્ત આવી ચાલે પણ આ તો બધી ખાડા ખાડા છે સીધી નહીં થોડી લે કાકા એ વાંધો નહીં ખાવા આવ્યો કેટલો મોટો છે પણ નારિયેળ ખાવા માટે આવે છે એ કબૂતરોએ ત્રાસ કરી નાખ્યો છે ઘરની અંદર જો તમને દેખાય છે બધા પાડ્યા છે કપડાં બપડાં બધું પાડી ત્રાસ કરી નાખ્યું છે અને આ જુઓ તમે જુઓ નીચે રોજ જોવું પડે છે સાપ આવી જાય બે વખત આવી ગયા બીક લાગે છે બધું ઉપર લગાવી દઉં કબૂતર ના બે એના માટે બગાડના એટલા માટે બધું પાડ્યું નવેસરથી ગોઠવવાનું આવ્યું છે મારે હવે ગોળી લઈને બધી મહેનત કરવી પડશે મારે અને બધા કાંટા ઝાડ લાવે છે કાંટાવાળા બધા છે હવે ગોળી લઈ અને નરખું કરવું પડશે સ્કૂલમાંથી આવીને સીધે થાકવાના ધંધા છે આ તો હા જો અંધારું હોય એટલે આ ગોળી લાવ્યા છે અમે ગોળી પણ જો મસ્ત છે ગોળી તમે જુઓ તો 7 સીટ્સ 1 2 3 4 5 6 7 સ્ટેપની ગોળી લાવ્યો છું અને એકદમ મસ્ત ગોળી છે જો છેક સુધી મારું ઘર તમને બતાવું અંદર ડબલ હાઇટ છે એટલા માટે લાવ્યો છું કે ગમે ત્યારે એ વસ્તુ જરૂરિયાત પડે તો ગોળી કામ લાગે 3500થી 36 એટલા કહેતા હતા એ પણ લગભગ 3500 જેવું જ આપ્યું છે લગભગ મને ચોક્કસ યાદ નહીં અત્યારે બધું હિસાબ કર્યો ત્યારે જો આટલી મોટી છે દેખાય છે મસ્ત સારી છે અને અત્યારે બહુ ઉપયોગી થઈ છે મારે કબૂતરના કારણે એટલે હવે અત્યારે કબૂતરનો માળો બનાવવાનો હતો માળો આમ તો આપણે ખરેખર પક્ષીઓને માળા બનાવવા દેવા જોઈએ આ તો ઘરમાં આપણે રોજ રહેતા નથી એટલે હેરાન કરે છે એટલે હવે ના છૂટકે ના મને મને પણ દૂર કરવું પડશે જો એટલે અત્યારે ગોળી લાવીએ ને લગાવીએ ચલો બતાવું તમને ગોળી લેતા હો પહેલાં ગોળી લગાવી દીધી છે અને ઉપર બધું લગાવીએ છે કબૂતરે દશા કરી છે એટલે મહેનત આવીને તો મહેનત બધી સાવેણી લાવવી પડે સાવેણી ક્યાં મેલી છે સાવેણી લઈને પછી અરે મોએ કબૂતરે ડાક પાડ્યા છે જોરદાર મજા આવી ને ખાવાની લે આવી જા ચાલ આવી જા એ મદદ કર આવી જા કબૂતર આવીશ જલ્દી બચ્ચું આવી કબૂતરનું ખાલી કીધું કબૂતરનું બચ્ચું આવીશ એટલે હે ઉપર છે બચ્ચું જો હું ઉપર ચડું છું 1 2 3 સ્ટાર્ટ એ લે પગ મને આજે એ ના હરતો કોઈ જગ્યાએ જો આમ તો કરી કર ઉપર ચડતો બીક તો લાગે આ જો આ મેં એનું ખાનું કર્યું છે આ જો કેવું કરીશ દશા જો એક સ્ટેપ ચડવું પડશે ધોનીલ મજા આવી હે બતાવો પંખો ના કબૂતર બધું સાફ કરીએ પછી નીચે ઉતરીને કરીએ જમતે છે શું જવાનું છે અરે આપણે ખાવા જવાનું છે રે આપણે થોડું આગળ જોવા જવાનું છે મૂકી દે ગોવાડા સ્કૂલમાં તો હે શું છે હે સ્કૂલ એ વાત તો શું હે હા પૂર દે સ્કૂલમાં સમજે તો કે સ્કૂલમાં જવાનું છે એમ કંઈ દફતર લીધું
પણ અમે તો બહાર જઈએ છીએ ફરવા માટે ખાલી બજારમાં. એમાં દફતર લઈને તૈયાર થઈ ગયો તો આ ભાઈ મિત્રો હવે જવાના છે બજારની અંદર. અને કઈ ગયો ભાઈ તો હું દફતરે જાઉં સ્કૂલમાં નાગિન જેવું નાગિન નાગિન કાલી નાગિન જેવું કાલી નાગિન છે જૈસે દીદીની એના કૂતરા સાપ ઉતરેલા કૂતરા આમાં એમનું એક ઊંઘવાનું કાર્યક્રમ છે આવું ચડી હે અને આ ભાઈ આ શું કરે એમ નહીં પણ હું તને કહેવા માગું છું દફતરો કરી દીધી દફતર સ્કૂલ થોડી હતી ચાલ લે મગર ચાલ જા બાર મારે જા તને તો શું લાગી દફતર સ્કૂલમાં જાવ છે આવી જા એ ના રાતે મૂક દે જો મારે લાઇટ છે ને એકદમ ચાલુ થઈ ગઈ હા થઈ ગઈ ચાલો ઓટોમેટિક લાઇટ છે અમારે સેન્સરવાળી લાઇટ છે અને અમે જઈ રહ્યા છે બજારની અંદર ધોઈભાઈ કે ગયા એ આજા એ દફતર લેવું તાર દફતર લેવું છે દફતરની વાત કરે દફતરની વાત કરે છે એ હે ઓય કર લે ઓય બજા અમે અત્યારે નીકળ્યા છીએ બજારમાં અને પછી બજારમાં જઈ થોડી ખરીદી કરવી છે જો કે માટીના વાસણ અમે લીધા છે માટીની માટલી કઢાઈ આ બધું લીધું છે અને બીજું માટીનું લેવાનું છે થોડું ઘણું અમે તો ગાડી બેસી ગયા છે જય માતાજી બાપા રે ભગવાનનું નામ યાદ કરી અને નીકળે છે હવે એ આ લો બંધ કર્યું અને પેલા ભાઈ અને આવે છે અને પછી આવીને ઊંઘે એટલે તો થોડી ઘણી રાત્રે નાઇટની વાતો કરીશું નાઇટ ખોલો 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 આવી ગયા ભાઈ આવી ગયા ચલો ઓકે મળીએ પછી હે ને બજે હવે ઘરે આવી ગયા છે હવે બહાર ખાવા ગયા હતા આજે કરીએ છીએ બંધ કરીએ છીએ તું ચાલવા કેતી વાર એટલે મંચુરિયન રાઈસ ખાધા છે ભાઈ આ ફૂલ ધરાઈને અને કેવા આરટ્યા જો મંચુરિયન રાઈસ આરટીસ કેવા લાગે રાઈસ સારા હતા ને હે લોક મારી એ શું હતું વાગ્યું બાર લોક મારી મારી દે લોક પાઈને અમે સુઈ જવાના છીએ ત્યાં ચાલો ના છે અમારું માઇક્રોટેકનું હેવી ડ્યુટી અને આ બેટરી છે લગાવવાનું બાકી છે લાઇટ જાય એટલા માટે ઇન્વર્ટર છે ના ટીવી અમારી આ ભાઈ ખાઈને આવ્યા છે કે સુઈ જવું છે સુઈ જવું ઊંઘ આવી છે હે આ ટીંગું કેટલા ગાડી કેટલા આવી તું હે અને શું કહેવાય ટેડી બિયર છે તાર ભાઈ છે એવું છે એ પણ તું અંદર લઈ આવ્યો છે લાઇટ બંધ થઈ ગઈ છે લાઇટ ચાલુ કરવા માટે જઈએ છીએ અમે પાછું લાઇટ ચાલુ કરીએ કાલે ફ્રીજવાળા ભાઈને બોલાવ્યા હતા ફ્રીજ નહોતું ખોલતું આજે જો કે હવે લેટેસ્ટ રીતે ખુલી જાય છે ફ્રીજને આ રીતે પેલા ખોલતા ને તો આખું ફ્રીજ હતું ને આખું બહાર આવતું હવે હવે નોર્મલ થઈ ગયું છે એને એમ કીધું પ્લાસ્ટિક ડટ્ટી જે આવે છે એ ડટ્ટી કરી નાખી એટલે હવે ફ્રીજ નોર્મલ ખુલી રહ્યું છે ડ્રેગન ફ્રૂટ છે બીજું શું છે સફરજન પૂરી છે જો કહેવાય ફૂલ ખવાઈ ગયું છે અમે કાલોડી જે ત્યાં માટલી લાવ્યા છે અને માટલી પાણીમાં પલાળી છે પાછળ હવે પેલા ભાઈ ખાઈને આવ્યા છે શું કહે છે હું કહે છે જીન્સ લેવાના બરોબર હા આવા બંધ નહીં લેવાના મને કંટાળો આવે છે લે એનો મને કંટાળો આવી ગયો છે જીન્સ પહેરી લે એસી કરો ચલો ચોમાસામાં એસી કરવું પડે એટલી ગરમી લાગે છે એવું નહીં કહેવાય ચાલો જો એસી ચાલુ કરે છે કરો એસી
કેટલા પર કરે 24 પર 30 પર 32 પર હે કેટલા પર કર્યું કેટલા પર કર્યું 100 ઉપર 100 પર એસી પર ને 100 પર તો બહુ કહેવાય 27 પર દે 27 પર એસી કર્યું છે ઠંડી હા મોટર ચાલુ હોય ને મોટર બંધ કરવા માટે આ સિસ્ટમ બનાવી આવા પાણીનો અવાજ આવે મોટર ચાલુ છે ને મોટર પાણી ના આવે તો મોટર બંધ છે એટલે ભરાઈને પછી આમાંથી આ ડ્રેનેજ સિસ્ટમ છે આખી નીકળીને પાસે જાય છે આ વોશિંગ મશીન એરિયા છે આખું અમારો બરાબર કરું ને આ લાઇટ બંધ કરી જીવડા આવે છે એટલે આ લાઇટ બંધ અને આ લાઇટ આખી રાત ચાલુ રહેશે આ આરો છે અમારો આમ જો કે બંધ છે પાણી પી લઈએ જરા આ માટલી અમારી નાની માટલી રાખી છે મેં નાની માટલી આમ કરી અને ચાલુ કરો પાણી ભરાઈ ગયું બંધ કર્યું અને આ પીધું આરો છે આખો રસોડનો ભાગ છે બહાર ગયા પછી ગરમી વધારે લાગે ને પાણી પીતા આગળ જોઈ લઈએ ધ્વનેલ શું કરે છે બેટા હે કાળું કાળું ઓછું થયું છે એવું લાગે છે. હા થઈ ગયું છે જો આ જો અલે એ આપણે પેલો આજે જ્યુસ પીધો ને આપણે હેને પીધો સીતાફળ હેનો સીતાફળનું એ સીતાફળનું જ્યુસ કેવો હતો મસ્ત તેરા બી આને ટેસ્ટ જ ના કરે એટલો મસ્ત હે નેચરલ એકદમ નેચરલ હતું ને સીતાફળનું મસ્ત તે ક્યાં પીધો ત્યાં તો ખાલી જીભમાં અડાડે ખાલી અડાડી દે હા કંઈ ના નહીં ખાતી સાચું કે ઉભરા હે ના ના બીજા થોડા બીજા એ બડો છે તમારો હે એ બડો હા એ તો નહીં પણ એમ કહું છું તે તો અટપી દો બીના એકદમ લેટેસ્ટ હતો મસ્ત હતો સ્વાદ એનો એટલો હતો ને એકદમ નેચરલ અરે ધરાઈ ગયું હે તને કેમ ના નહોતું આવતું કેવું લાગતું હતું કેમ એવું મસ્ત હતું હે તાર જીભ એવી છે એટલે તાર જીભ એવી છે ને એટલા માટે માં જીવના નથી અને એ જે હતો ને જ્યુસ તો આમ તો નેચરલ હતો આખો એ જ હતો એનો બનાવેલો બરી બહુ મસ્ત લાગતો પણ તે છે ને ચાખ્યો ને ચાખ્યો તો મસ્ત લાગતો ધોનીલ આ બાજે અમાય અરે આ ટીંગલું કેટલા આવ્યું તું ઓય અમાય આવી જા આ ટીંગલું કેટલા આવ્યું છે અરે આ ટીંગલું કેવું છે ટમાટર બડી મજેદાર આ વાત કહો અલે એવું હે કેને માને તો મારા વટ લાવે છે ને હે તો લઈ ગઈ હે ના મારા પેટ પડી ગયું છે ટમાટર બડી મજેદાર टमाटर बड़े मजेदार एक दिन इसको दोनों ने खाया चीटी को भी रात का लाइट लेता जो कर टमाटर बड़े मजेदार तामी आवाज अमरा मजा जो आवाज जो धोनी आ क्यों लाई तो ना तू नहीं लाया तो मस्त है और आँखों दिखाई ना आँखों दिखाई जो हाँ શું કહેવાય ટેડી બિયર શું કહેવાય ટેડી બિયર શું કહેવાય વિથ શું લખ્યું છે ભાઈ શું લખ્યું છે વિથ લવ લખ્યું વિથ લવ એટલે પ્રેમ સાથે
સાથે નહીં તો મળવા માટે. મળવા માટે નહીં, પ્રેમ સાથે. એટલે આ જેને પણ આપ્યું ને તને એને એમાં લખ્યું ગિફ્ટ લખી છે. ગિફ્ટ આપ્યું ને એમાં લખ્યું તો પ્રેમ સાથે તમને અર્પણ. એવું શું લખ્યું? અડપણ. અર્પણ એટલે તમને આપવામાં આવે છે એમ. ખબર પડી? અડપણ મારી એટલે મારું બાર પડે તો કાઢી તાળી એક ક્યાં મારી ધોરી ને ઓય આહા, ટમાટર બને મજેદાર. એ વાત કરો વાત કરો. આમ તો જો ડીંગલા જોડે મસ્તી કરતો ધોની રે 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 રે. ધ્વનિ શું કરે છે? ધ્વનિ શું કરે છે? ધ્વનિ મસ્તીખોર થઈ ગયો છે સાહેબ. એને મારો 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 મારો. અરે ટેડી બિયર તો બોલો છે. એટલે મારું નામ ટેડી બિયર છે. ધ્વનિ ક્યાં છે? અરે ધ્વનિ ક્યાં છે? ધ્વનિને પાછળ સુઈ રહ્યો છે. આઈ રહ્યો. મારા દીવે પાણી પીતે જો સુઈ ગયો મારા પર સુઈ ગયા. હાલા 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 હાલા. એ તેડી એ તારે ડિશ મારા સર. આટા આટા મગરને મારતો એ મારે એને કંઈ થાય? મળી ગયું મને કંઈ થાય નહીં. ખતરનાક બેર છું. તારે મુझे मारना कितना है હા. જાતે જાતે વાગે તો તારે મળી ગયું મળતું એ મને કંઈ થાય નહીં. હું છું ટેડી બિયર. મેં હા બેડવા મુકાયેલા છે આપણે એ પ્લાન કરી કરીને હા હા જલ્દી. ત્યાં બેનવાર છે જે આઈએસ સર 16 ની મારી આઈએસ બને છે. અરે ને એ બોલ હા એ જી ફોનમાં જો રમવા ખ્યાલ થઈ ગયો. હા અંગ્રેજી તો એ ચલે આજો. આહા ટમાટર બડે મજેદાર. આહા, મમ્મા ટમાટર. જો આપણે કેવું ઉપર બેરે છે. હા તો ઉપર બેન ચો જવું સર લઈને દે ગેટ આવી કે છે. લેડો અલે કોટી દે દે પૂરી આ એ આવી પાછા. આનું નામ ધોરી છે. આનું નામ ગાંડોલાલ છે. મને મારું આનું નામ ગાંડાલાલ. મારું આનું નામ ધોરી છે. એ મારા નામ તારી ચલ આપણને બસ. અને આનું નામ ગાંડાલાલ. ઓન નામ તારી ટેડી કહેવાય. ટેડી બિયર કહેવાય. આનું નામ ટેડી છે. શું છે? આ બોલતો તો નહીં બોલે છે જો ધોની તે ખાધું ના શી ખાધું તે મતન તું મારો દોસ્તાર છે. ટી 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 ધોની આ હવે ફરવા જઈએ. આ ચલો ટીણી 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 ટીણી. મજા આવી? તને મજા આવી? માર કે મને કેમ મારે છે? મને કેમ મારે છે? હે? સાહેબ મને સાહેબ મને મારે છે. હે મારની સાહેબ મને અરે મારની અરે મારે છે મને. ગાંડો છોકરો છે. ચલો
ચલો હું પ્રશ્ન પૂછું તું જવાબ આલ તો આને હું પ્રશ્ન પૂછું તો તું જવાબ આલજે હો ને ના હા. મારું નામ ધનિલ છે મારું નામ છે અને મારું નામ ધનિલ છે ના મારું નામ ધ્વનિલ છે મારું નામ ધ્વનિલ છે આ જે છોકરો છે ને એ ગાંડો છે ભાઈ તારું નામ શું છે ભાઈ મારું નામ ધ્વનિલ છે આનું નામ દાંડો તારું નામ ઓડી મારું નામ દા બોલતું કેમ નહીં બોલ છે ચાલ મસ્તી ના કર આ છોકરો મસ્ત એ મારની મને સારું ચાલો હું તને એક પ્રશ્ન પૂછું સાંભળજો સાવજે અરે ટેડી બેર તો બોલતું લાગે છે હે હા એ તું બોલે છે હા મારું નામ ધનિલ છે અરે તનું કે ધનિલ હે ધનિલ તો આનું નામ છે ના તારું નામ શું છે મારું નામ ટેડી બિયર છે ટેડી બિયર અને આ છોકરાનું નામ શું છે ધનિલ એવું તું કેમ આવ્યો છે હું એની સાથે રમવા આવ્યો છું સારું એને પપ્પા પપ્પી કરી લે પા કર ધનિલ આ બાજુ આવ્યું તને પા કરું આ છોકરો તો જોરદાર છે મને ગમે છે મારી સાથે રમે છે સારું મસ્તી ના કરતા મને હો ને પણ એ મને મારે છે એ ગાંડો થઈ ગયો છે ધ્વનિલ હા ટેડી બિયર તું એને પ્રશ્ન પૂછે જવાબ આવશે હા હું એને પ્રશ્ન પૂછું છું એ મને જવાબ આપશે ચલો અહીંયા આટલા જા તું બધા જવાબ પાટી ચલો તારું શું નામ છે પપ્પા પાડ્યું તારું શું નામ છે ધની તારા પપ્પાનું શું નામ છે જીતુભાઈ તારા ગામનું શું નામ છે વર્ષ વર્થુમાં તું ક્યાં રહે છે વર્ષુ હે અને તાલુકો કયો છે જિલ્લો તાલુકો અરવલ્લી એ તો જિલ્લો છે તાલુકો કયો છે મારવા નહીં જવાબ તારા પપ્પાનો મોબાઈલ નંબર કયો છે 94 94 274 94 0 80 21 આવડતું જ નહીં સારું ચલો ચલો ભાઈ બીજું તને શું રમવાનું ગમે છે શું રમવાનું ગમે છે કબડ્ડી કે કબડ્ડી આજે તમે શું રમ્યા ત્યાં સ્કૂલની અંદર બકરી ના કહેવાય વાઘ બકરી અને કેટલા રમ્યા હતા રમ્યા હતા મને ખબર છે હું ત્યાં હતો ગાડીમાં હમ. હા ના મને બહાર નતો આવવા દીધો બસ હમ. એ દીર ક્યાં છે હે મારા બાજુમાં હતું હું સેલ્ફી પહેલાં મને સેલ્ફી પાડી લે રે સેલ્ફી અને તું મારો દોસ્તાર છે મારવાનું નહીં હું સુઈ જાઉં છું માર્યું ને ધોવાને શું બોલો છો હે આ તો બોલો છે ને મને એકડી આવડે છે 1 2 3 4 5 6 તને આવડે છે એકડી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ભૂલ કરી 6 ભૂલી ગયો ફરતી બોલ 7 8 9 10 11 પહેલેથી બોલ પહેલેથી 1
2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 જોરદાર સરસ ટીન 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 પાકડા દે હા ચલો કક્કો આવડે છે આ એબીસી આવડે છે ના ચલો વારના નામ બોલો વારના નામ વારના વારના મહિના વારના હા વારના નામ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર પછી જાન્યુઆરીમાં જાન્યુઆરી મહિના નામના હા મહિના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ જૂન બધી બાબત જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ચલો પછી શું આવે બીજું આવે છે આઈ ના મને આપી લેજો કોઈ ગીત આવડે છે ના આવો કઈ સનેચી એ નહીં બડતું બોલતું નહીં ઊંઘાઈ છે હોઈ જવું છે ને આ રહી છે તારે મારી મમ્મી અંપારીનું નામ એટલે આમ ફરજો આ શું કહે છે તાર પર હોઈ જાવ હું તારા પર હોઈ જાઉં કે છે એમાં પીતા ભાઈ જેવું જ ઉધા વાત કર એ આ કોણ લાવ્યું આ ઢેંગલું કોણ લાવ્યું મુલાય ક્યાંથી અનવર યોગ કરે છે ચલો હવે કે ચલો હોઈ જઈએ ચલો લાઈટ બંધ કરો ચલો લાઈટ બંધ કરી સુઈ જઈએ ચલો લાઈટ બંધ કરો ઉભરા વધજો લાઈટ બંધ કરો બાય બાય પેલા બાય જાય બાય બાય ટાટા ચલો ગુડ નાઇટ